વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે ધારાસભ્યને રજૂઆત કરવા ગયેલા 40 ગામોના સરપંચો અને તલાટી મંડળના સભ્યો સાથે ધરમપુર તાલુકા યુવા મોરચાના પ્રમુખ દ્વારા ગેરવર્તન કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો। યુવા મોરચાના પ્રમુખ દ્વારા 40 ગામોના સરપંચોની માફી માંગી લેતા મામલો થાળે પડ્યો। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે ટીડીઓ દ્વારા તલાટીઓ સાથે ગેરવર્તન કરવામાં આવતા 40 ગામોના સરપંચો અને તલાટી મંડળના સભ્યો દ્વારા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને રજૂઆત કરવા ધારાસભ્યના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા। તે દરમિયાન ધરમપુર તાલુકા યુવા મોરચા પ્રમુખ નિખિલ ભંડારી દ્વારા ધરમપુર તાલુકાના 40 ગામોના સરપંચો અને તલાટી મંડળના સભ્યો સાથે ગેરવર્તન કરી તમને અહીંયા કોણે બોલાવ્યા છે એવા શબ્દોનો ઉપયોગ કરતા મામલો ગરમા આપ્યો હતો। જોકે સમગ્ર મામલે જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય દ્વારા હસ્તક્ષેપ કરી મામલો થાળે પાડ્યો હતો। યુવા મોરચાના પ્રમુખ નિખિલ ભંડારી દ્વારા સરપંચોને માફી માંગવામાં આવતા મામલો હાલ પૂરતો થાળે પડ્યો છે। नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी। એમાં યુવા મોરચાના પ્રમુખ નિખિલ ભંડારી એ જે રીતે સરપંચ લોકો અને તલાટી સાથે જે અવ્યવહાર કર્યો એમાં અમે પણ એને ઠપકો આપ્યો। એમ તો એ લોકો એકબીજા સાથે પરિચય છે એટલે મેં કીધું એમને તમે સરપંચો અને તલાટી સાથે એવું ઘટના બની હોય તો તમારે માફી માંગવી જોઈએ અને જિલ્લા ભાજપ પ્રમુખે પણ એમને કીધું કે તમે આવી રીતે વર્તન ના કરો અને કોઈની લાગણી દુભાય નહીં એવી એમને પણ સૂચના આપી છે। ગઈકાલે જે સરપંચો ધારાસભ્યને રજૂઆત કરવા આવ્યા હતા તે દરમિયાન હું પણ ત્યાં હતો અને મારા દ્વારા જે મારી કહેવાનો મતલબ એવો હતો કે ધારાસભ્યને તમે જાતે મળવા રજૂઆત કરવા આવ્યા છો કે તમને બોલાવવામાં આવ્યા છે એ વાક્ય હું બોલ્યો હતો, પણ એનું કટિંગ કરીને જે તે ઊંધી રીતે અર્થઘટન થયું છે અને એ શબ્દ બોલવાથી જો સરપંચ સંઘને કે સરપંચોને ખોટું લાગ્યું તો એ બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું અને મારી માફી માગું છું।